નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે આંગણવાડી બહેનો વિશે, જેની અંદર હાલ થોડા સમયની અંદર ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ગુજરાતની આંગણવાડી બહેનો અને આંગણવાડી બહેનો માટે કેટલું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આંગણવાડી બહેનોના પગારને લઈને શું જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જાઓ। તો આપણે વિડીયોને આગળ જોઈએ। હાલમાં માનનીય અધ્યક્ષશ્રી દ્વારા ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું, જેની અંદર રાજ્ય સરકાર દ્વારા 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણક્ષમ, પ્રારંભિક, બાળ શિક્ષણ અને આરોગ્ય સેવા મજબૂત આધારસ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહી છે। આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા અને આ વર્ષે નવી 2000 આંગણવાડીના નિર્માણ માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેવું માનનીય અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે। એટલે કે 360 કરોડ રૂપિયા નવી આંગણવાડીના નિર્માણ માટે આપવામાં આવશે અને તેમણે સાથે સાથે એ પણ જાહેરાત કરી છે કે આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે હવે કેટલો પગાર વચ્ચે વધારો થશે તેના વિશેની પણ તેમને દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તે આપણે આગળ જોઈએ। તેમણે આંગણવાડી કાર્યકર અને તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માદન વેતનમાં તેમને 1,200 માદન વેતન માટે તેમને 1,128 કરોડની જોગવાઈ કરી છે। એટલે કે હવે આંગણવાડી અને તેડાગર બહેનોને જે પહેલાં કહેવા પ્રમાણે પગાર આપવામાં આવશે, એટલે કે તેમને 20,000 અને 24,000 એમ પગાર આપવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેકો હોમ રાશન પૂરું પાડવા 972 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આમ આપણે કહી શકીએ છીએ કે આંગણવાડી બહેનોના પગાર વધારા માટે ગુજરાત સરકાર દ્વારા 1,128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે હવે તેમનો પગાર વધારો થશે અને જે બાકીનું વેતન છે તે પણ તેમને આપવામાં આવશે। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।